આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બહુપાંખિયા આયોજન લેખક અજય રામી અયોધ્યામાં આવતીકાલે ભવ્યાતિભવ્ય મંદિરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અભિજીત મુહૂર્તમાં યોજાવાનો છે તે પૂર્વે જ સમગ્ર રાજ્યમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે મહાનગરોથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી લોકોમાં ઉમંગભેર ઉજવણીનો માહોલ જામી રહ્યો છે વિવિધ ધાર્મિક આયોજનો સાથે સામાજિક સમરસતાના ઉત્તમ ઉદાહરણ કાર્યક્રમોનું આયોજન સ્વયંભૂ અને સામૂહિક રીતે કરવામાં આવી રહ્યું છે અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો ઉત્સાહ એટલો મોટા પાયે છે કે રાજ્ય સરકાર દ્વારા પણ સરકારી કચેરીઓ અને શાળા કોલેજો સહિતના સંસ્થાનોમાં આવતીકાલે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે અયોધ્યામાં યોજાનારો કાર્યક્રમ ધાર્મિક છે પરંતુ તેનો ફાયદો આર્થિક રીતે કોળિયાનું ઉત્પાદન કરતા નાના કારીગરોથી લઈને કાપડ વેચતા વેપારીઓને મોટા પાયે થવાનો છે તે તેની વિશિષ્ટતા પણ છે બજારોમાં કેસરી રંગની ધ્વજ પતાકા મીઠાઈ ડેકોરેશનનો સામાન ફલહાર કેસરી રંગના વસ્ત્રોથી લઈને સામૂહિક ભોજનના કાર્યક્રમો યોજાવાના છે તો ચરણ પાદુકા અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ અને ચોપાઈની ઉક્તિઓ લખેલા સિક્કાઓનું પણ વેચાણ થઈ રહ્યું છે આવતીકાલે અનેક સોસાયટી ફ્લેટ અને સામૂહિક ઉજવણીના સ્થળોએ ઉપસ્થિત રહેનારાઓ માટે કેસરી કલરનો ડ્રેસ કોડ રખાતા મોટા પાયે કેસરીયા રંગના જબ્બા અને વસ્ત્રોનું વેચાણ થઈ રહ્યું છે રામાયણ કાળમાં જેવા વસ્ત્રો હતા તેવા અને મુગટમાળાથી લઈને રુદ્રાક્ષ માળા વગેરેની પણ ખરીદી વધી છે વિવિધ બજારોમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થવાના કારણે સંખ્યાબંધ લોકોને વધારાની રોજગારીની તકો પણ સર્જાવાની છે રસ્તાઓ પર કેસરી રંગની ધ્વજ પતાકા સાથે ફરતા વાહનો અને નાગરિકો દ્વારા સોસાયટીઓમાં કરાઈ રહેલા આયોજનો સાક્ષી પૂરી રહ્યા છે કે સોમવાર સુધી સંખ્યાબંધ કાર્યક્રમોની તૈયારી થઈ રહી છે નાગરિકોનો ઉત્સાહ જોતા અનેક દુકાનદારો દ્વારા ખરીદી ઉપર ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ છે માર્ગો ઉપર મોટા પાયે કેસરી રંગની ધ્વજ પતાકા ખરીદવા નાગરિકો ઉમટી રહ્યા છે શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો દ્વારા રામધૂન શોભાયાત્રા સુંદરકાંડ પૂજન હવન દીપોત્સવના કાર્યક્રમોનું આયોજન કરાયું છે આવતીકાલે સામૂહિક રીતે કોઈપણ જાતના જાતિગતના ભેદભાવ વિના એકસાથે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ નિહાળવાના આયોજન થઈ રહ્યા છે મંદિરોને રંગબેરંગી રોશની સાથે ડેકોરેશન કરાઈ રહ્યા છે 1990માં અયોધ્યા ગયેલા કાર સેવકોનું સન્માન અયોધ્યા મંદિરના મોડલ સાથે સેલ્ફી દીપોત્સવ લોકડાયરા અને શ્રીરામ કથાના કાર્યક્રમો પણ ઠેર ઠેર યોજાવાના છે મોટા પાયે વેપારી સંગઠનો ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યા છે કેટલાક વેપારી સંગઠનો દ્વારા બજારો સોમવારે અડધા દિવસથી લઈને સંપૂર્ણ રીતે બંધ રહેશે તેની જાહેરાત પણ કરવામાં આવી છે આ ઉજવણીમાં યુવા વર્ગ પણ બાકાત નથી યુવા વર્ગ દ્વારા શ્રીરામ કથાને લગતા ભજનો ગીતો બનાવીને સોશિયલ મીડિયામાં મુકાઈ રહ્યા છે તે સાથે રામાયણ કથા મુજબના ટેટુ પણ યુવાનો દ્વારા બનાવાઈ રહ્યા છે લોક કલાકારો દ્વારા ભગવાન શ્રીરામના વિવિધ ભજન અને ગીતો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે જેના કારણે એક અનોખો માહોલ ઉભો થઈ રહ્યો છે આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તેને સામૂહિક રીતે વિશાળ સ્ક્રીન પર જોવાની વ્યવસ્થા પણ અનેક સોસાયટી ફ્લેટ અને ક્લબો વગેરેમાં યોજાઈ છે તે પછી મહાઆરતીના કાર્યક્રમો યોજવા પણ વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયારી કરાઈ છે આ સાથે મહાપ્રસાદના કાર્યક્રમો પણ યોજાશે જેના કારણે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી સાથે સામાજિક સદભાવ અને સમરસતાનો ત્રિવેણી સંગમ પણ યોજાવાનો છે મોટા પાયે વિવિધ પ્રકારના આયોજન ઉજવણી અને તમામ વર્ગની ભાગીદારી પણ વિવિધ કાર્યક્રમોમાં જોવા મળશે આપ સાંભળી રહ્યા હતા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બહુપાંખિયા આયોજન પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું